નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત જેમાં પ્રકરણ 4 ભાગ અને પૂર્ણ જોઈશું। તો અત્યાર સુધી આપણે અલગ અલગ ભાગ પાડતા શીખ્યા, ત્રિકોણના ભાગ પાડતા શીખ્યા, ચોરસના ભાગ, લંબચોરસના ભાગ, કોઈની વસ્તુઓના ભાગ પાડતા શીખ્યા। તો હવે આપણે તેના પરથી વાર્તા પરથી સવાલ જવાબ જોવાના છે કે વાર્તા આપી છે એમાંથી જે વાર્તામાં જે રીતે કહે એ રીતે આપણે ભાગ પાડવાના છે। તો કે વાર્તા કઈ છે? તો કે લોભી ચોકીદાર। કઈ છે? તો કે લોભી ચોકીદાર। હવે તમને બિરબલ તો યાદ જ હશે, રાજા અકબરનો ચતુર મંત્રી। કોણ? બિરબલ કોણ હતું? તો કે રાજા અકબરનો ચતુર મંત્રી। તમને ખબર છે કે એ મંત્રી કઈ રીતે બન્યો? ત્યારે બિરબલ ગામડામાં રહેતો યુવાન હતો। તે ખૂબ જ ચતુર અને કવિતા લખી શકતો હતો। શું કરી શકતો હતો? એ ખૂબ જ ચતુર પણ હતો અને સાથે સાથે એ કવિતા લખી શકતો। તેણે તેનું ભાગ્ય રાજાના દરબારમાં અજમાવવા વિચાર્યું। તેથી તે કેટલીક કવિતાઓ લઈ શહેર તરફ નીકળી પડ્યો। શું કહે છે? કે એનું ભાગ્ય કે એ છે એ કવિતા લખતો હતો, તો એના પરથી એને એમ થયું કે ચલો આપણે છે આ કવિતા પરથી કંઈક આપણું ભાગ્ય અજમાઈએ। કઈ રીતે? તો કે આના પરથી આપણને કેટલાક પૈસા મળે એ રીતે છે એ આપણે રાજાના દરબારમાં જઈએ। અને એ લઈ અને એ ક્યાં જાય છે? શહેર તરફ નીકળી પડે છે। જ્યારે તે મહેલના બહારના દરવાજાએ પહોંચ્યો ત્યારે ચોકીદાર દ્વારા રોકી દેવાયો। હવે મહેલના દરવાજા પાસે રોકાય છે। કેમ રોકી દે છે? ચોકીદાર કહે છે કે ઊભો રહી જા। એ અહીંયા ઊભો રહે, ક્યાં જાય છે? ચોકીદારે બૂમ પાડી। શું કહે છે? અરે અહીંયા જ ઊભો રહી જા, તું ક્યાં જાય છે? એવી ચોકીદાર બૂમ પાડે છે। હું કવિ છું, હું રાજા અકબરને મળી તેમને મારી કવિતા બતાવવા માગું છું, કવિએ કહ્યું। એટલે કે ઓલો બિરબલ છે એ શું કહે છે કે હું એક કવિ છું અને મારી કવિતા છે એ રાજાને બતાવવા માગું છું। તો ચોકીદાર કહે છે, અરે કેમ કવિ છો? રાજા દયાળુ છે, તે તને ચોક્કસ કોઈ ઇનામ આપશે। જો તું મને ઇનામનો 1/10 એટલે કે 1/10 ભાગ આપ તો હું તને જવા દઉં। એટલે શું કહે છે કે ઇનામનો 10મો ભાગ એ આને આપશે તો જવા દેશે। આ છે એ ચોકીદાર છે। કેવો ચોકીદાર છે? તો કે પહેલો ચોકીદાર છે। અને આ સવાલ પણ આપણા માટે કેવો છે? પહેલો। આપણે છે વાર્તા પૂરી કરીએ પછી સવાલના જવાબ જોઈશું। બિરબલ પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં, આથી તે માની ગયો। હવે ચોકીદારને ઇનામનો ભાગ આપે તો જે અંદર જવા દે, એટલે ઇનામના ભાગનો ભાગ તો દેવો જ પડે। એટલે બિરબલે છે કહ્યું કે હા હું આપીશ। જ્યારે તે અંદર ગયો ત્યારે ચોકીદારે ગણતરી કરી। શું કહે છે કે બિરબલ અંદર જાય છે, કવિ અંદર જતો રહે, પછી એણે છે એ ઇનામની ગણતરી કરી કે કેટલો ભાગ મને મળશે। જો તેને સોનાના 100 સિક્કા મળે તો મને ખાલી જગ્યા સોનાના સિક્કા મળે। પહેલો ચોકીદાર, પહેલો સવાલ કે સોનાના 100 સિક્કા મળે તો એને કેટલા સિક્કા એમાંથી મળશે। હવે આ સવાલ છે એ આપણે વાર્તા પૂરી થાય પછી આનો જવાબ જોઈશું। હવે કે છે કે કવિ બીજા દરવાજા પર પહોંચ્યો। હવે પહેલો દરવાજો પાર થઈ ગયો, એને સોનાના સિક્કા પરથી કેટલો ભાગ દેવાનો હતો? 1/10મો ભાગ। હવે બીજા દરવાજે પહોંચે છે। આ દરવાજાના ચોકીદારે પણ કહ્યું જો તું તારા ઇનામનો 2/5 ભાગ મને આપીશ તો હું તને અંદર જવા દઈશ। શું કહે છે કે તું મને છે 2/5 ભાગ આપીશ ઇનામમાંથી તો હું તને અંદર જવા દઈશ, નકર જવા દેશે નહીં। કવિ માની ગયો કે એને તો અંદર જવું જ હતું, એટલે એ માની જાય છે। તો હવે
ચોકીદારે ખૂબ જ આનંદથી ગણતરી કરી. કવિને ઓછામાં ઓછા સોનાના 100 સિક્કા મળશે, તેથી મને સોનાના સિક્કા ખાલી જગ્યા સિક્કા મળશે. હવે એ કવિએ પાછી ચોકીદાર છે એ ચોકીદાર શું કરે છે? ગણતરી કરે છે. તો આ સવાલ નંબર 2 કે અને ચોકીદાર પણ બીજો. કવિ છેલ્લો દરવાજે પહોંચ્યો. ત્યાંના ચોકીદારે કહ્યું, હું તને રાજાને તો જ મળવા દઈશ જો તું મને તારા ઇનામનો અડધો ભાગ આપીશ. અડધો એટલે કે 1/2 ભાગ આપીશ તો કવિને રાજાને મળવા દઈશ. કવિ પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં. તે માની ગયો અને અંદર ગયો. હવે એ માની અને કવિ છે એ અંદર જતો રહે છે. તો હવે ચોકીદારે વિચાર્યું, આજનો દિવસ ખૂબ સરસ છે. જો તેને સોનાના 100 સિક્કા મળે તો મને સોનાના ખાલી જગ્યા સિક્કા મળશે. હવે ચોકીદાર જે ત્રીજો ચોકીદાર હતો એણે પણ હિસાબ લગાવ્યો. એ પણ આ સવાલ નંબર 3. અને જો સોનાના 1000 સિક્કા મળે તો વાહ, મને ખાલી જગ્યા સિક્કા મળશે. આ પણ ચોથો સવાલ. તેણે 100 અને 1000 બંને પરથી બંને સિક્કાઓ લઈ અને ગણતરી કરે છે. રાજા કવિતાઓથી ખૂબ જ ખુશ થયો અને કહ્યું, તારી કવિતા ખૂબ જ સરસ છે. રાજા છે એ ખુશ થઈ જાય છે કે તારી કવિતા ખૂબ સરસ છે. તારા ઇનામ માટે ગમે તે માગી શકો છો. એટલે કે ઇનામ તારે જોતું હોય તું જેટલું ઇનામ માંગ એટલું તને મળશે. રાજન કહ્યું, રાજન હું 100 થપ્પડ ઈચ્છું છું. શું 100 થપ્પડ? ખાલી જગ્યા રાજાને આઘાત લાગી ગયો. હવે આ તો ઇનામમાં સોનાના સિક્કાના બદલે શું માગી લીધું? એણે તો 100 થપ્પડ માગ્યા. કેમ? અને આ તો રાજાને આઘાત લાગ્યો કે આણે આવું કેમ કર્યું? આના પછી શું થયું હશે? વાર્તા પૂરી કરો અને કવિને ઇનામનો કેટલામો હિસ્સો મળશે. આ સવાલ નંબર 4. તો હવે 100 થપ્પડ માગ્યા હતા, પછી વાર્તામાં શું થયું એ અને ઇનામનો કેટલો હિસ્સો કવિને મળે એ આપણે જોઈશું. વાર્તા પરથી પ્રશ્નોના જવાબ આપો. પ્રથમ સવાલ પહેલો શું હતો? તો કે પ્રથમ ચોકીદારે બિરબલને કહ્યું, જો તું મને ઇનામનો 1/10 ભાગ આપે તો હું તને જવા દઉં. બિરબલના ગયા બાદ તેણે ગણતરી કરી કે જો કવિને 100 સોનાના સિક્કા મળે તો મને ખાલી જગ્યા સોનાના સિક્કા મળે. કવિને જો 100 સોનાના સિક્કા મળશે તો ચોકીદારને ખાલી જગ્યા સોનાના સિક્કા મળશે. હવે 100 સોનાના સિક્કાનો કેટલામો ભાગ? તો કે 1/10 ભાગ. 1/10 ભાગ. 100 સોનાના સિક્કાનો 1/10 ભાગ એટલે કે 100 ગુણ્યા 1/10. હવે આમાં ક્રોસ ગુણાકાર આને શું કરવાનું? 10 ભાગ્યા 100 ભાગ્યા 10. 1 શૂન્ય 1 શૂન્ય 10 ગુણ્યા 1 એટલે કે 10 સિક્કા. પહેલા ચોકીદારને કેટલા સિક્કા મળશે? તો કે 10 સિક્કા મળે. હવે સવાલ નંબર 2. બીજા ચોકીદારે પણ કહ્યું, જો તું તારા ઇનામનો 2/5 ભાગ મને આપીશ તો હું તને અંદર જવા દઈશ. બીજા ચોકીદારે પણ એવું જ કહ્યું, પણ એણે વધારે નહીં કીધું કે 2/5 ભાગ મને આપીશ તો હું તને અંદર જવા દઈશ. તેણે ખૂબ જ આનંદથી ગણતરી કરી કે કવિ ઓછામાં ઓછા 100 સોનાના સિક્કા મળશે, તેથી મને સોનાના ખાલી જગ્યા સિક્કા મળશે. શું કહે છે કે જો એને સોનાના કેટલા સિક્કા મળે? 100. તો એને કેટલા મળશે? તો લખ્યું એણે કે 100 સિક્કાનો 2/5 ભાગ. કેટલામો ભાગ? 2/5 ભાગ એટલે કે 100 ગુણ્યા 2/5. શું કહે છે? 100 ગુણ્યા 2/5. ગણતરી કરીએ તો કે 5 20 × 5 = 100.
20 પંચા 100, 20 ગુણ્યા 2 એટલે કે 40 સિક્કા મળે. આ છે એ બીજા ચોકીદારને કેટલા સિક્કા મળે? 40. સવાલ નંબર 3. ત્રીજા ચોકીદારે કહ્યું, હું તને રાજાને તો જ મળવા દઈશ જો તું મને તારા મળેલા ઇનામનો અડધો ભાગ આપીશ. તેણે વિચાર્યું કે આજનો દિવસ ખૂબ જ સરસ છે. જો કવિ સોનાના 100 સિક્કા મેળવે તો મને કેટલા સિક્કા મળે, અને જો સોનાના 1000 સિક્કા મળે તો વાહ, મને ખાલી જગ્યા સિક્કા મળશે. આમાં બે ગણતરી છે કે 100 સિક્કા મળે તો કેટલા મળશે અને 1000 સિક્કા મળે તો કેટલા મળશે. અને એને કેટલો ભાગ આપવાનો કહ્યો છે? તો કે અડધો ભાગ આપવાનો કહ્યું છે. અડધો એટલે કે 1/2 ભાગ થાય. 100 સિક્કાનો 1/2 ભાગ બરાબર 100 સિક્કાનો કેટલામો ભાગ? 1/2 એટલે કે 100 ગુણ્યા 1/2. તો કે 100 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા મળે આપણને? 50. 50 સિક્કા 50 સિક્કા. 100 સિક્કામાંથી એને અડધો ભાગ એટલે કે 50 સિક્કા તો એને ત્યાં દેવાના. હવે 1000 સિક્કાનો 1/2નો ભાગ 1000 ગુણ્યા 1/2. 1000 ભાગ્યા 2 કરો એટલે કેટલા મળશે? 500 સિક્કા મળે. હવે સવાલ નંબર 4. હવે શું કહે છે કે વાર્તા પૂરી કરવાની છે અને કવિને ઇનામનો કેટલો હિસ્સો મળે એ જુઓ. હવે કવિએ શું માગ્યું હતું ઇનામમાં? 100 થપ્પડનું ઇનામ માગ્યું અને ખુશ થઈ પાછો ફર્યો, કારણ કે તેણે દરેક ચોકીદારને કહેલ હિસાબ. શું કહે છે કે કવિએ 100 થપ્પડનું ઇનામ માગ્યું અને એ ખુશ થઈ અને પાછો ફરે છે અને ફર્યો, કારણ કે તેણે દરેક ચોકીદારને કહેલ હિસ્સા મુજબ પ્રથમ ચોકીદારને 10 થપ્પડ આપ્યા. જે પ્રથમ ચોકીદાર હતો એને કેટલા થપ્પડ મળ્યા? 10 થપ્પડ. બીજા ચોકીદારને 40 થપ્પડ અને ત્રીજા ચોકીદારને 50 થપ્પડ મારવાના થાય. શું કહે છે કે એ પાછો ફરશે એટલે કેટલા થપ્પડ મળશે? પહેલા ચોકીદારને 10, બીજા ચોકીદારને 40 ને ત્રીજા ચોકીદારને 50 થપ્પડ મારવાના થાય. આમ કવિએ ચતુરાઈથી ચોકીદારોને પાઠ શીખવ્યો અને તેના હિસ્સામાં એક પણ થપ્પડ આવી નહીં. શું કહે છે કે એના હિસ્સામાં, કવિના હિસ્સામાં કોઈ પણ થપ્પડ મળતી નથી.